સુરતના અઠવાલાયન્સ ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં શહેરભરમાંથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। વહેલી સવારે થયેલા આયોજનમાં લોકોએ એક સાથે સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો। એક દિવસને 50 દિવસ બાકી રહેવાથી જનજાગૃતિના ભાગરૂપે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આયુષ મંત્રાલય, મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આજે યોગ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતના અઠવાલાયન્સ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરાયું હતું। દર વર્ષે તારીખ 21મી જૂને વિશ્વભરમાં યોજાનારા આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવની ઉજવણીના 50 દિવસ પહેલા લોકોને યોગ માટે પ્રોત્સાહિત કરવાના હેતુસર યોગ મહોત્સવ 2024નું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં નાની વયના બાળકોથી લઈને મોટી ઉંમરના પુરુષો અને મહિલાઓ જોડાયા હતા। આ કાર્યક્રમમાં આયુષ મંત્રાલયના સચિવ વૈદ રાજેશ કોટેચા, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સત્યજીત પૌલ અને સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ હાજર રહેવા પામ્યા હતા। અને મુખ્ય અતિથિ તરીકે નવી દિલ્હીના ઇન્ટર યુનિવર્સિટી એક્સિલેટર સેન્ટર ખાતેના પ્રોફેસર અવિનાશ ચંદ્ર પાંડે પણ હાજર રહ્યા હતા। સાથે જ મોટી સંખ્યામાં અલગ અલગ સ્થળે યોગ કરનાર લોકો પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા। હું રાજેશ કોટેચા, સચિવ આયુષ મંત્રાલય, ભારત સરકાર। આજે સુરતમાં યોગ મહોત્સવ, આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂને થવાનો છે, એના 50 ડેઝ કાઉન્ટડાઉન, એના 50 દિવસ બાકી છે, એટલે એક મોટો કાર્યક્રમ યોગનો અહીંયા સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આજે થયો। અને એમાં સુરતના ખૂણે ખૂણેથી લોકો પધાર્યા। આખું મેદાન ભરેલું હતું અને સવારે 6 વાગ્યાથી બધાએ મળીને યોગાભ્યાસ કર્યો। મૂળ આપણે 100 દિવસ જ્યારે યોગ દિવસના બાકી હોય ત્યારે પ્રત્યેક દિવસે એક કાર્યક્રમ કરીએ છીએ, એટલે આખા દેશમાં એના વિશે એક જાગૃતિ આવે ને અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસને આપણે બહુ મોટા પાયે આપણે મનાવી શકીએ। એના એ કડીના ભાગરૂપે 100 દિવસનો કાર્યક્રમ દિલ્હીમાં થયો, 75 દિવસનો કાર્યક્રમ પૂનામાં થયો અને આજે 50 દિવસ કાઉન્ટડાઉનનો કાર્યક્રમ સુરતમાં થયો। અને સુરતમાં આ કાર્યક્રમની વિશેષતા એટલા માટે છે કે આ ગુજરાત યોગ બોર્ડ સાથે મળીને આયુષ મંત્રાલયને આયોજન કર્યું। સ્થાનીય સુરત મહાનગરપાલિકાએ ખૂબ સહયોગ કર્યો। સુરતના સીપી આવ્યા, સુરતના મ્યુનિસિપલ કમિશનર પણ આવ્યા, સુરતના બધાનું પાર્ટિસિપેશન રહ્યું। આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં 50 દિવસ બાકી છે તે પહેલા સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા યોગોત્સવમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાવા પામ્યા હતા। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।